હાલ લોકો તેમની દીકરીઓને ભણાવે તેના માટે સરકાર તમામ પ્રયત્નો કરે છે, જે માટે સરકાર તરફથી કન્યા છાત્રાલયો બનાવવામાં આવે છે, જેમાં દીકરીઓ મફતમાં શિક્ષણ મેળવી શકે છે. આવા લોકોની મદદે આવી સરકારે કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયો બનાવી છે. છોટાઉદેપુરમાં અન્ય અલગ અલગ જગ્યાએ કન્યા છાત્રાલય બનાવવામાં આવી છે, જેમાં બાળકીઓને મફતમાં રહેવાની અને શિક્ષણ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. પરંતુ જે છાત્રાલયોમાં શિક્ષણ મળતું હતું તે હવે સરકાર તરફથી બંધ કરવામાં આવી રહી છે, જેથી બાળકીઓને સરકારી શાળામાં જવાનો વારો આવ્યો છે. 7 પૈકી ફક્ત એક જ છાત્રાલયમાં શિક્ષણ કાર્ય ચાલે છે. જે છાત્રાલયની આસપાસ કોઈ સરકારી શાળા ન હોય, ફક્ત એ જ છાત્રાલય ચાલે છે. જે છાત્રાલયમાં શિક્ષણ મળતું હતું તે હવે બંધ થતા બાળકીઓને 10 થી 15 કિલોમીટર સુધી અન્ય શાળામાં જવાનો વારો આવ્યો છે. છોટાઉદેપુર તાલુકામાં આવેલા એક શાળામાં શિક્ષણ કાર્ય બંધ કરાતા બાળકીઓને 10 કિલોમીટર દૂર શાળામાં જવાનો વારો આવ્યો. વળી શનિવારે તો આ બાળકીઓ ચાલીને શાળાએ જવા મજબૂર બની હતી તેવા દ્રશ્યો સામે આવ્યા. અમને ત્યાં બેસવાની તકલીફ પડે છે અને ત્યાં ક્લાસ ઓછા છે. અમને અહીંયા જ રહેવાનું ગમે છે અને ત્યાં જવા આવવાની અમને તકલીફ પડે છે. પહેલાં અમને પૂરતા મેડમો અને ભણાવવા માટે ખૂબ સારી વ્યવસ્થા કરી હતી, જેનાથી અમે અહીંયા સારી રીતે ભણી શકતા હતા. ત્યાં છોકરા હોવાથી અમે ત્યાં સારી રીતે ભણી શકતા નથી. અમે સૌ 9 વાગ્યે બસ આવે છે ગમાણ ફળિયા સ્ટેશને, અને અમે ત્યાંથી બસમાં બેસીને SF હાઈસ્કૂલમાં ભણવા જઈએ છીએ અને ત્યાંથી અમને આવવા માટે પણ ઘણી મુશ્કેલી પડે છે. અમે 75 વિદ્યાર્થીનીઓ બસમાં આવીએ છીએ અને ખૂબ જ અગવડતા પડે છે. એક જ બસમાં આવીએ છીએ અમે, અને શનિવારની બસ અમારે નથી આવતી, એટલા માટે અમને ઠીક ટાઈમ પેટ્રોલ પંપ સુધી ચાલીને જવું પડે છે. હા, અહીંયા ચાલતી હતી પહેલાં, એ બંધ થઈ ગઈ છે. અત્યારે અલસીપુર છે ત્યાં પહેલાં જતા હતા, ત્યાંથી બંધ કર્યા. અત્યારે છોટાઉદેપુર જવું પડે છે. તો આના કારણે ટાઈમે બસ ના મળે, છોકરીઓને ભણવાનું વરસાદમાં પલળતે જાય. અને અહીંયા જો સ્કૂલ ખુલે અને શિક્ષણ કમ્પ્લીટ મળે તો છોકરીઓનું ભવિષ્ય સુધરે. આ કસ્તુરબા બાલિકા વિદ્યાલય જે છે એ એટલા સારા હેતુથી શરૂ થયેલી આ સ્કૂલ છે જે સરકાર ચલાવી શકતી નથી, અને એના કારણે વિદ્યાર્થીનીઓને દૂર ભણવા જવું પડે છે. ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાનો પ્રશ્ન છે, ત્યાં એમની સાથે કોઈ સારો વ્યવહાર ના થાય, એવા પણ ઘણા બધા પ્રશ્નો છે. તો આ ખૂબ જ કમનસીબ છે. સમગ્ર શિક્ષા દ્વારા નજીકની શાળામાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપીને તેમના શિક્ષણ કાર્ય માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જ્યારે 8 થી 10 કિલોમીટરમાં શાળા ઉપલબ્ધ ન હોય તેવી KGBમાં માત્ર શિક્ષણ કાર્ય અને રેસિડન્ટ સાથેની સુવિધા પૂરી પાડવામાં આવે છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર. ગુજરાતના ખેડૂતોની મુશ્કેલી વધારવા માવઠું ત્રાટક્યું. ભર શિયાળે જાણે કે ચોમાસું હોય એમ વરસાદ વરસ્યો. આ દ્રશ્યો વલસાડના ધરમપુરના છે, જ્યાં આવતા રોજપુરી, બોરખડા, મોહપુરી ગામ તથા આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. સદનસીબે વરસાદનું એક ઝાપટું જ પડ્યું હતું, પરંતુ તેના કારણે અહીંના રવિ પાક તથા બાગાયતી પાકમાં પ્રતિકૂળ અસર પડવાની આશંકાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે, કારણ કે કમોસમી વરસાદ ખેતી તથા બાગાયતી પાકના ઉત્પાદન પર માઠી અસર પહોંચાડી શકે છે. અરબ સાગરમાં સક્રિય સિસ્ટમની અસરને કારણે આ માવઠું થઈ રહ્યા હોવાનું નિષ્ણાંતોનું અનુમાન છે. એક તરફ ઠંડી અને બીજી તરફ માવઠાથી લોકોને બીમાર પડવાની પણ ચિંતા સતાવી રહી છે. હવામાન નિષ્ણાંતોના મતે હજુ પણ 2 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ વાદળછાયું રહી શકે છે. ગુજરાતમાં ઠંડીએ જમાવટ કરી છે. સવારે ધુમ્મસના કારણે રોડ વાતાવરણ હિલ સ્ટેશન જેવું બની જાય છે, ત્યારે હાલ તો ઠંડીમાં કુદરતને નજીકથી જોવી હોય તો સાપુતારા પહોંચી જાઓ. ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ફરી એકવાર વાતાવરણ આહલાદક બન્યું છે. ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારા વચ્ચે આહલાદક દ્રશ્યો સર્જાયા. કાળા ડિબાંગ વાદળો વચ્ચે આકાશ જાણે સંતાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. તાપમાનનો પારો ગગડતા રસ્તાઓ સુમસામ બન્યા, તો વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. બીજી તરફ ડાંગ ફરવા આવેલા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો. કેટલાક પ્રવાસીઓએ ડાંગના અનોખા નજારાને કેમેરામાં કેદ કરીને વાયરલ કર્યો. મારામારીના દ્રશ્યો છે ભાવનગરના. ફર્નિચરની દુકાનમાં ફર્નિચર બદલાવવા બાબતે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે બવાલ થઈ. બંને પહેલા બોલાચાલી થઈ. દિવાનપરા પર આવેલ ફર્નિચરની દુકાનમાં ગ્રાહક અને દુકાન માલિક વચ્ચે બોલાચાલી જોતજોતામાં ઉગ્ર બની ગઈ. વાત મારામારી સુધી પહોંચી ગઈ. બંને ઝઘડી પડ્યા, એકબીજાને ઠીકાપાટુનો માર માર્યો. ગ્રાહક મયુરસિંહ સહિત બીજા અન્ય ઇસમો દ્વારા દુકાન માલિક ઉપર હુમલો કરાયાનો આક્ષેપ વેપારીએ કર્યો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા. બનાવને લઈને ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા છે. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જુઓ આ એ જ શખ્સ છે જેમને કલાકો પહેલા રફતારનો નશો હતો. જુઓ આ રફતારના રાક્ષસને. આ એ જ છે જેમણે રફતારના જનૂનમાં પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો. માત્ર ગણતરીની કલાકોમાં જ રફતારના રાજાનો પોલીસે બધો જ નશો ઉતારી નાખ્યો. શાંત નગરી વડોદરાને રસ્તાઓને અશાંત કરનારનું પોલીસ સુરસુર્યું કરી રહી છે. સિગ્નલ તોડી પોલીસને કચડનારને પોલીસે એવો તોડ્યો કે ચાલવાના પણ ફાફા થઈ ગયા. સમા ટી પોઈન્ટ એબ્સ સર્કલ પર પૂરપાટ કાર હંકારી ચાલકે સિગ્નલ તોડી પોલીસ કર્મી પર કાર ચડાવી દેવાનો પ્રયત્ન પણ કર્યો. ચાલકે પોલીસ કર્મીને રોડની વચ્ચોવચ્ચ ફંગોળ્યો, જેમાં પોલીસ કર્મી ઘાયલ થયો. આ મામલે સમા પોલીસે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ કરી. કાર નંબરના આધારે પોલીસે કાર ચાલક વેમાલી પટેલ ફળિયામાં રહેતા અર્પિત જીતેન્દ્ર પટેલને તેના ઘરેથી પકડી પાડ્યો. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ ફરાર થયેલા કાર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસે કાર ચાલક નશાની હાલતમાં હતો કે કેમ તેની કારની સ્પીડને લઈને પણ તપાસ હાથ ધરી છે. ભારતીય કોસ્ટગાર્ડે મધદરિયે ફસાયેલા 12 ખલાસીઓનું દિલધડક રેસ્ક્યુ કર્યું. સલાયાના અલ પીરાને પીર નામનું જહાજ મધદરિયે જળ સમાધિ લઈ રહ્યું હોવાનું કોલ મળતા જ કોસ્ટગાર્ડે એક્શનમાં આવ્યું અને તાત્કાલિક અસરથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. મધદરિયે સમાધિ લેનારું આ જહાજ જનરલ કાર્ગો ભરીને ઈરાન જવા માટે નીકળ્યું હતું, જ્યાં મધદરિયે કોઈ કારણોસર તેણે જળ સમાધિ લેતા 12 ક્રૂ ફસાયા હતા. જોકે એક્શનમાં આવેલા ભારતીય કોસ્ટગાર્ડે પાકિસ્તાની મેરીટાઈમ સિક્યુરિટી સાથે સંલગ્ન કરી 12 ખલાસીઓને બચાવી લીધા. આમ પોરબંદર કોસ્ટગાર્ડ ફરી એકવાર પોતાના સૂત્ર વયમ રક્ષામહને ચરિતાર્થ કરી રહ્યું છે. નકલી ડોક્ટર, નકલી હોસ્પિટલ, નકલી પોલીસ, નકલી જજ અને હવે તો નકલી ઈડીની ટીમ પણ પકડાઈ છે. નકલીની ભરમાર વચ્ચે કચ્છમાંથી નકલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી અધિકારીની ટીમ ઝડપાઈ છે. આ નકલી ઈડીની ટીમ મોટા વેપારી અને ઉદ્યોગપતિઓને ધમકાવી તોડ કરતા હોવાની જાણકારી મળી છે, જેમાં પૂર્વ કચ્છ એલસીબી અને એ ડિવિઝન દ્વારા નકલી ઈડીની ગેંગના 8થી વધુ શખ્સોને ઝડપી પાડ્યા હોવાની જાણકારી મળી રહી છે. મળતી માહિતી મુજબ કચ્છના ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ઈડીના નકલી અધિકારીઓ વેપારીઓ અને ઉદ્યોગપતિઓને શિકાર બનાવતા. સમગ્ર મામલે પૂર્વ કચ્છ પોલીસને જાણ થઈ હતી, જેમાં એલસીબીએ અમદાવાદ, ભુજ અને ગાંધીધામ સહિતના 8થી વધુ શખ્સોને ઝડપી પાડ્યા છે. નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી ઈડી બાદ સુરતથી તો નકલી ડોક્ટરની ફેક્ટરીએ કહો કે નકલી યુનિવર્સિટી પકડાઈ છે. સુરતમાં બોગસ તબીબ મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. સુરતમાં નકલી તબીબોનો જાણે રાફડો ફાટ્યો. ભર શિયાળે દક્ષિણ ગુજરાતમાં માવઠું ત્રાટક્યું, ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા. ગુજરાતના ખેડૂતોની મુશ્કેલી વધારવા માવઠું ત્રાટક્યું. ભર શિયાળે જાણે કે ચોમાસું હોય એમ વરસાદ વરસ્યો. આ દ્રશ્યો વલસાડના ધરમપુરના છે, જ્યાં આવતા રોજપુરી, ગોરખડા, મોહપુરી ગામ તથા આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. સદનસીબે વરસાદનું એક ઝાપટું જ પડ્યું હતું, પરંતુ તેના કારણે અહીંના રવિ પાક તથા બાગાયતી પાકમાં પ્રતિકૂળ અસર પડવાની આશંકાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. કારણ કે કમોસમી વરસાદ ખેતી તથા બાગાયતી પાકના ઉત્પાદન પર માઠી અસર પહોંચાડી શકે છે. અરબ સાગરમાં સક્રિય સિસ્ટમની અસરને કારણે આ માવઠું થઈ રહ્યા હોવાનું નિષ્ણાંતોનું અનુમાન છે. એક તરફ ઠંડી અને બીજી તરફ માવઠાથી લોકોને બીમાર પડવાની પણ ચિંતા સતાવી રહી છે. હવામાન નિષ્ણાંતોના મતે હજુ પણ 2 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ વાદળછાયું રહી શકે છે. ઠંડીમાં કુદરતી નજારાની મોજ માણવી હોય તો પહોંચી જાઓ સાપુતારા. ગુજરાતમાં ઠંડીએ જમાવટ કરી છે. સવારે ધુમ્મસના કારણે રોડ વાતાવરણ હિલ સ્ટેશન જેવું બની જાય છે. ત્યારે હાલ તો ઠંડીમાં કુદરતને નજીકથી જોવી હોય તો સાપુતારા પહોંચી જાઓ. ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ફરી એકવાર વાતાવરણ આહલાદક બન્યું છે. ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારા વચ્ચે આહલાદક દ્રશ્યો સર્જાયા. કાળા ડિબાંગ વાદળો વચ્ચે આકાશ જાણે સંતાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. તાપમાનનો પારો ગગડતા રસ્તાઓ સુમસામ બન્યા તો વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. બીજી તરફ ડાંગ ફરવા આવેલા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો. કેટલાક પ્રવાસીઓએ ડાંગના અનોખા નજારાને કેમેરામાં કેદ કરીને વાયરલ કર્યો. ભાવનગરમાં ફર્નિચરની દુકાનમાં ફર્નિચર બદલવા માટે બાબતે ફડાકાવાળી થઈ ગઈ. મારામારીના દ્રશ્યો છે ભાવનગરના. ફર્નિચરની દુકાનમાં ફર્નિચર બદલાવવા બાબતે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે બવાલ થઈ. બંને પહેલા બોલાચાલી થઈ. દીવાનપરા પર આવેલ ફર્નિચરની દુકાનમાં ગ્રાહક અને દુકાન માલિક વચ્ચે બોલાચાલી જોતજોતામાં ઉગ્ર બની ગઈ. વાત